નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। આપ સૌને જણાવી દઈએ કે મિત્રો 23 જુલાઈના રોજ ભારત દેશના નાણામંત્રી શ્રીમતી નિર્મલા સીતારામન દ્વારા વર્ષ 2024-25નું પૂર્ણ કદનું બજેટ રજૂ કરવામાં આવ્યું અને આ બજેટમાં ક્યાંક ને ક્યાંક મિત્રો નોકરિયાત વર્ગ, ખેડૂત વર્ગ, શિક્ષિત વર્ગ, બેરોજગાર વર્ગ, સાથે જ મિત્રો મહિલા વર્ગ અને વિવિધ કર્મચારીઓ વર્ગ માટે ક્યાંક ને ક્યાંક સારા એવા સમાચારો આવે છે। કભી ખુશી કભી ગમ જેવું આ જે બજેટ છે તે રજૂ કરવામાં આવ્યું છે મિત્રો। ખાસ કરીને મિત્રો આજના વિડીયોમાં આપણે એ વસ્તુ જાણીશું કે આજના બજેટમાં જે સરકાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે તેમાં કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે અને કઈ કઈ વસ્તુઓ સસ્તી બનશે। તમામ માહિતી આજના વિડીયોમાં મેળવીએ તો વિડીયોના અંત સુધી બના રહો અને જો ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલું બેલ આઇકોન દબાવી ઓલ નોટિફિકેશન ઓન કરો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા વિવિધ ભરતીઓના નોટિફિકેશન, વિવિધ ભરતીઓના પરિણામ, જીકેના વિડીયો, સરકારી કર્મચારી પેન્શનર્સ યોજનાને લગતા પરિપત્રો તમને સરળતાથી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય। તો જાણીએ મિત્રો બજેટ 2024માં નિર્મલા સીતારામન દ્વારા કઈ કઈ વસ્તુઓને સસ્તી કરવામાં આવી, કઈ કઈ વસ્તુઓ મોંઘી થશે અને સરકાર દ્વારા જે છે તે મિત્રો એક વર્ષમાં કેટલું દરેક વસ્તુમાં ઘટાડો કરવામાં આવે છે, વધારો કરવામાં આવે છે તેના વિશે આજે વિશ્લેષણ કરીએ। તો વિડીયોના અંત સુધી આપ બના રહો। સસ્તું મોંઘવાની વાત કરીએ તો મોબાઈલ ફોન સસ્તા થશે, સોના ચાંદી પર પણ ડ્યુટી ઘટી, એક વર્ષમાં સિલિન્ડર ₹300 સસ્તું થયું। હવે બજેટમાં કેટલીક વસ્તુઓ સસ્તી કે મોંઘી થાય છે તે સરકારે 1 જુલાઈ 2017ના રોજ દેશભરમાં જીએસટી લાગુ કર્યો। ત્યારબાદ બજેટમાં ફક્ત કસ્ટમ અને એક્સાઇઝ ડ્યુટીમાં વધારો અથવા ઘટાડો કરવામાં આવ્યો। તો ડ્યુટીમાં વધારો અને ઘટાડો માલના ભાવ પર પરોક્ષ રીતે અસર કરે છે। તો આ વખતે સરકારે 7 વસ્તુ પરની કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો છે અને 2 વસ્તુ પર ડ્યુટી વધારી છે। આ કારણે 7 પ્રોડક્ટ સસ્તી અને 2 પ્રોડક્ટ મોંઘી થઈ શકે છે। જાણીએ કઈ કઈ વસ્તુઓ મિત્રો સસ્તી થશે। તો મોબાઈલ ફોન 15%, સોનું અને ચાંદી 6% સસ્તા થશે। તો ફોન અને ચાર્જરની વાત કરીએ તો 15% મિત્રો સસ્તું થશે। મોબાઈલ ફોનના પાર્ટ્સ પર કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો। સોનું ચાંદીની વાત કરીએ તો 6% સસ્તું થશે। સોના ચાંદી પર કસ્ટમ ડ્યુટીમાં 6%નો ઘટાડો કરવામાં આવે છે। પ્લેટિનમ પર 6.4% સસ્તું થશે। પ્લેટિનમ કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કરવામાં આવે છે। કેન્સરની દવાઓ જે છે તેમાં ડ્યુટી પરથી હટાવી દેવામાં આવી છે, સંપૂર્ણ ડ્યુટી ફ્રી કરી દેવામાં આવી છે। ઇલેક્ટ્રોનિક સામાન તો ઓક્સિજન ફ્રી કોપર પર ડ્યુટી ઓછી કરવામાં આવી છે। સોલર પેનલ તો સોલર પેનલની મેન્યુફેક્ચરિંગ કંપનીઓના સાથે સંકળાયેલ સામાન પર મિત્રો જે છે તે કસ્ટમ ડ્યુટી હટાવી દેવામાં આવી છે। દુર્લભ મિનરલ્સ 25 ક્રિટિકલ મિનરલ્સમાં ડ્યુટી ઘટાડવામાં આવી છે અને ફિશ ફીડ એટલે કે મિત્રો 5% જે છે તે ઘટાડો કરવામાં આવે છે અને ફિશ ફીડમાંથી કસ્ટમ ડ્યુટી ઘટાડી દેવામાં આવી છે। જાણીએ કઈ કઈ વસ્તુઓ પર મિત્રો જે છે તે મોંઘી થશે। તો પ્લાસ્ટિકની વસ્તુઓ મોંઘી થશે। ટેલિકોમના સામાન 15% મોંઘા થશે કારણ કે બેઝિક કસ્ટમ ડ્યુટીમાં 10 થી 15% વધારો કરવામાં આવે છે અને પ્લાસ્ટિક પ્રોડક્ટમાં 25% જે છે તે વધારો કરવાથી આ વધારો થશે। એક વર્ષમાં સિલિન્ડર ₹300 સસ્તું, સોનું ચાંદી ₹13,000 મોંઘા થયા। છેલ્લા એક વર્ષમાં સોનું અને ચાંદી ₹13,000 મોંઘા થયા છે। ઘરેલું ગેસ સિલિન્ડરની કિંમતમાં ₹300નો ઘટાડો થયો છે। આ સમયગાળા દરમિયાન તુવેર દાળ લગભગ ₹30 પ્રતિ કિલો મોંઘી થઈ છે। સોયાબીન તેલ, લોટ અને ચોખાના ભાવમાં કોઈ ખાસ પ્રકારનો ફેરફાર થયો નથી। આમ સરકાર દ્વારા મિત્રો આ વખતે જે છે બજેટમાં મિત્રો 7 વસ્તુઓને સસ્તી કરવામાં આવી, 2 વસ્તુઓને મોંઘી કરવામાં આવી છે। જય હિન્દ, અસ્તુ।